વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી નવસારીના અબ્રામા ગામે હત્યા મામલે તપાસનો ધમધમાટ. હત્યા કરીને ખેતરમાં દાટી દીધેલા મૃતદેહને બહાર કઢાયો. 25 દિવસ અગાઉ ગામનો યુવક ગુમ થયો હતો. ઘટનાને પગલે પરિવારે જલાલપુર પોલીસને જાણ કરી હતી. યુવકના નજીકના મિત્રોએ હત્યાને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું તારણ. તો ડીવાયએસપી એસડીએમ તબીબની હાજરીમાં પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢ્યો. અત્યાર સુધી પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે. ફોનલાઈન પર ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? યુવક ગુમ થયો હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો. જી ચોક્કસથી લુબના જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામની હત્યા છે. હજી અબ્રામા ગામનો જે મોહમ્મદ નિસાર કાપડિયા, જે ઉંમર વર્ષ 25 વર્ષનો જે યુવાન હતો, એ અંદાજિત 25 દિવસ પહેલા ગુમ થયો અને પરિવારજોને યુવકની જલાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જો એટલે કે ગુમ થયાની ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસ તપાસમાં હતી. પરંતુ જે પોલીસને બાતમી આધારે માહિતી મળી કે યુવાનની હત્યા થઈ છે અને એના નજીકના જ મિત્રોએ યુવાનની હત્યા કરી નાખી છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે હત્યા કરી જે યુવાનની જે હત્યા કરીને ખેતરમાં દાટી દેવાયેલી જે લાશ હતી એને જલાલપુર પોલીસે ડીવાયએસપી તેમજ એસડીએમ અને ડોક્ટરની અને પરિવારજનોની હાજરીમાં લાશ બહાર કાઢીને પીએમ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને જલાલપુર પોલીસે હાલ 3 જેટલા ઈસમોની અટક કરીને વધુ તપાસ લુબના પોલીસ કરી રહી છે હાલ. જી બિલકુલ ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હવે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અબ્રામા ગામે હત્યા મામલે તપાસનો ધમધમાટ. દાટી દીધેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. તો ખેતરમાં દાટી દીધેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. હવે પોલીસ આ અંગે વધુ તપાસ કરશે. ગાંધીનગરમાં દેશી દારૂથી મોત મામલે એક દર્દી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટર દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી. 6 દર્દીની તબિયતમાં સુધારો છે, તબિયત સારી છે. જનરલ વોર્ડમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. આઈસીયુમાં રાખેલ એક દર્દીની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તો દેશી દારૂથી મોત મામલે હાલ એક દર્દી આઈસીયુમાં દાખલ છે, એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમાંથી 6 દર્દીઓની તબિયત હાલ સારી છે, જેમને જનરલ વોર્ડમાં દાખલ કરાયા. અમને પ્રમાણે નક્કી થશે કે શું કરવાનું, શું રિપોર્ટ આવશે આ પ્રમાણે. બીજો જે 6 પેશન્ટ છે એ અમારે જનરલ વોર્ડમાં મૂકેલા છે. એ 6ના 6 પેશન્ટ સારા છે. અમે કંઈ એમને કોઈ પોઈઝનનો નિશાન મળતો નથી. એક પેશન્ટ ક્રિટિકલ છે, એ આઈસીયુમાં ખરો ને અમને આઈસીયુમાં અમે બધી અમારે સઘન સારવારમાં છે. અમને અમારે ગેસ્ટ્રિક સેમ્પલ જે લેવા સીલ કરીને અમે મોકલ્યો હતો ગેસ્ટ્રિક સેમ્પલ, અમે મિથેનોલનો કંઈ આવતો નથી ના. અહીંયા પણ અમે બીજા બધા સિરિયલી અમારા ટેસ્ટ ચાલે છે, વારંવાર ટેસ્ટ ચાલે છે. અમે પણ કંઈ મલ્ટી ઓર્ગન ડેમેજ કે મિથેનોલનો કંઈ પોઈઝન થવાને લીધે આમની શક્યતા ઓછી લાગે છે. તો લઠ્ઠાકાંડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આજે સાંજ સુધી સમગ્ર માહિતી વિસ્તૃત રીતે જાહેર કરવામાં આવશે. તપાસ ચાલી રહ્યું છે. એફએસએલનો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે. બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે. ઉચ્ચ લેવલના આની તપાસ કરી રહ્યા છે. સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે. તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નર્મદાના યુવકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રાજપીપળામાં પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ મહામંત્રીએ ધાબા પર જય શ્રી રામના નારા લગાવ્યા અને આકાશમાં રામના નામની પતંગ સાથે રામના નાદ પણ ગુંજ્યા. શ્રી રામના નારા સાથે ધ્વજ આકાશમાં ઉડાવી, જેનાથી અનેરી ભક્તિ જોવા મળી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.